આનંદમય પરમાત્માના દર્શન કરવાથી દુઃખની સમાપ્તિ થાય. સંસારમાં અનેક પ્રકારના દુઃખ છે. રાજા હોય કે રંક હોય, બધાને દુઃખ તો ભોગવવું જ પડે છે. સંસારમાં જન્મ અને મરણનું મહાદુઃખ છે. રાજાને પણ મરવું પડે છે. મરણના સમયે અતિ દુઃખ છે, જેનું વર્ણન શબ્દથી થઈ શકે એમ નથી. સંસારમાં સંયોગ અને વિયોગનું દુઃખ છે. જેની સાથે રહેવું તમને ગમે છે એ તમારાથી દૂર જાય છે, અને જેની સાથે રહેવું ગમતું નથી એ તમારી સાથે જ રહે છે. સંયોગ અને વિયોગ નું દુઃખ બધાને સહન કરવું પડે છે. સંસારમાં સુખ ઓછું છે, દુઃખ જ વધારે છે. સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી. આનંદમય પરમાત્મા શ્રી કૃષ્ણના અંદર બહાર સર્વકાળ સર્વત્ર દર્શન કરે એના દુઃખનો અંત આવે છે. તમને આનંદ શ્રી કૃષ્ણ આપશે. શ્રી કૃષ્ણનું શ્રીઅંગ કેવલ આનંદથી ભરેલું છે. ભગવાનમાં આનંદ વિના બીજું કઈ નથી. ભગવાનના વાળ દેખાય ને તોય આનંદ થાય. ભગવાનના નખના દર્શન થાય તોય આનંદ થાય. ભગવાનના નખમાં વાળમાં પણ આનંદ છે. મનને વારંવાર સમજાવો, સંસારમાં આનંદ નથી. તને સંસારમાં સુખ મળશે અને દુઃખ પણ ભોગવવું જ પડશે. આનંદમય પરમાત્માના દર્શન કરનારને દુઃખ સહન કરવાનો પ્રસંગ આવતો નથી. જે ખાંડનું રમકડું છે, ખાંડથી બનેલું રમકડું, એ રમકડામાં ખાંડ જોડે છે. એનો આકાર ગમે તેવો હશે, જે ખાંડથી બન્યું છે. અલૌકિક સિદ્ધાંત સમજાવવા માટે કોઈ અલૌકિક દૃષ્ટાંત મળતો નથી. સંતો મહાત્માઓ લૌકિક દૃષ્ટાંતથી જ અલૌકિક સિદ્ધાંત સમજાવે છે. રાતના 12 વાગ્યા છે. એક ભાઈ પથારીમાં આળોટે છે. એને નિદ્રા આવતી નથી. વિચાર કરવા લાગ્યો કે નિદ્રા મને કેમ આવતી નથી. તે બહુ વિચાર કરતા ધ્યાનમાં આવી ગયું, રાત્રે કઈ ગરમ પાણી મળ્યું નથી. આજે એને રાત્રે ચા પીવાની આદત હતી. તે આજે રાત્રે ગરમ પાણી મળ્યું નથી, તેથી નિદ્રા આવતી નથી. રાત્રે 12 વાગ્યા પછી ચાની તૈયારી કરે છે. વ્યસની માનવ શું ન કરે? રાત્રે 12 વાગ્યા પછી હાથમાં માળા લઈને કોઈ દિવસ જપ કરવા બેઠા નથી. ચા વિના આક્રમણ થાય છે, નિદ્રા આવતી નથી. ચાની તૈયારી તો કરી. યોગ એવો કઈ હતો કે ડબ્બામાં ખાંડ ખલાસ થઈ ગઈ. હવે ખાંડ વિના ચા થાય નહીં, અને ચા ન મળે તો નિદ્રા આવે નહીં. રાતના 12 વાગી ગયા છે. આ સમય કોણ ખાંડ આપે? પછી એ વિચાર કરવા લાગ્યા, અને તે વિચાર કરતા એને યાદ આવ્યું, ઉત્તરાયણના દિવસે છોકરાઓના માટે બજારમાંથી હું ખાંડના રમકડા લાવેલો. ખાંડ તો નથી, પણ ખાંડના રમકડા ઘરમાં કોઈ ઠેકાણે હશે, હોવા જ જોઈએ. રાતના 12 વાગ્યા પછી એક એક ડબ્બો શોધે, ખાંડના રમકડા ક્યાં છે. બહુ તપશ્ચર્યા કરે ને એટલે સફળતા મળે છે. અડધો કલાક શોધતા રહ્યા. પછી ખાંડના રમકડા જે ડબ્બામાં હતા તે ડબ્બો પડી ગયો. બહુ રાજી થયા. હવે ચા મળશે. ડબ્બામાં ખાંડનો એક હાથી હતો. એને તે હાથીના 2 પગ તોડ્યા અને ચામાં નાખી દીધા.
હાથીના 2 પગ નાખ્યા કે ખાણ નાખી? ખાણથી બનેલું જે રમકડું છે, બાળકને તમે સમજાવો છો આ તારો હાથી છે, આ તારો ઘોડો છે. અરે હાથી કે ઘોડો હોય તો ડબ્બામાં કેવી રીતે રહી શકે? એ હાથી નથી, ઘોડો નથી, ખાણથી બનેલું રમકડું જે છે તે ખાણ જ છે. આકાર ગમે તેવો હશે. ભગવાન શ્રી કૃષ્ણ આનંદમય છે. વ્યાસ મહર્ષિ નું બ્રહ્મસૂત્ર છે, આનંદમયોભ્યાસાત આનંદમય આનંદ પ્રચુર પ્રાચુર્યાર્થે મયટ. કેટલાક ઋષિઓએ એવું વર્ણન કર્યું છે, ઈશ્વરમાં આનંદ છે, ઈશ્વરમાં આનંદ છે એવું જે બોલે છે, એમના સિદ્ધાંતમાં આનંદ અને ઈશ્વર 2 તત્વો જુદા પડે છે. વ્યાસ નારાયણ નો સિદ્ધાંત છે આનંદ એ જ ઈશ્વર છે. આનંદ, ઈશ્વર, બ્રહ્મ, પરમાત્મા, ભગવાન શ્રી કૃષ્ણ આ બધા એક જ તત્વના નામ અનેક છે. એકમ સદ વિપ્રાહ બહુધા વદંતિ, એકમ સંતમ બહુધા કલ્પયંતિ, એક સન બહુધા વિચારઃ. એક જ પરમાત્મા અનેક નામ રૂપ ધારણ કરે છે. તત્વ એક છે. આનંદ એ જ પરમાત્મા છે. આનંદ નંદ બાવાના ઘેર પ્રગટ થયો છે. વ્રજવાસીઓ બોલ્યા છે, નંદ ઘેર આનંદ ભયો હોય. નંદ બાવા અમને આનંદ આપતા હતા અને તેથી આ પરમાનંદ તેમના ઘેર આવ્યો છે. તમે નંદ બનો. નંદ શબ્દ નો અર્થ થાય છે નંદયતિ સર્વ જીવાન ઇતિ નંદઃ. મધુર વાણી, વિનય, વિવેક, સરળ સ્વભાવ, ઉદારતા આ સદગુણોથી જે સર્વને આનંદ આપે એને નંદ કે છે. તમે બીજાને જે આપશો એ તમને મળશે. તમે બીજાને આનંદ આપશો, તમારા ઘેર દુઃખ કોઈ દિવસ આવશે. આ તો કર્મ ભૂમિ છે. આ કર્મ ભૂમિમાં જેવા બીજ વાવો એવું ફળ મળશે. કારેલાના બીજ વાવે એને કોઈ દિવસ કેરી નહીં મળે. તમને જે જોઈએ છે, તમને જે બહુ ગમે છે એ બીજાને આપશો તો તમને મળશે. સાધારણ માનવનો એવો સ્વભાવ હોય છે, એને જે ગમતું ન હોય તે બીજાને આપે છે અને જે ગમે છે તે પોતાના માટે રાખે છે. તમને જે ગમતું નથી, સંભવ છે બીજાને પણ એ ગમશે નહીં. તમને જે ગમતું નથી તે બીજાને આપશો નહીં. તમને જે ગમે છે તે બીજાને આપે. તમને સુખ ગમે છે, તમે બીજાને સુખ આપજો. તમારા ઘેર દુઃખ કોઈ દિવસ આવશે. બ્રહ્માજીની સૃષ્ટિમાં માનવનો જન્મ છેલ્લો છે. બ્રહ્માજીએ મોટા મોટા દેવો બનાવ્યા, ઋષિઓ બનાવ્યા, પણ બ્રહ્માજીને શાંતિ મળી નહીં. બ્રહ્માજીને એક ચિંતા છે, મેં આ સંસાર બનાવ્યો પણ આ સંસારને કોણ સુખી કરશે? કેટલાક ઋષિઓએ તો બ્રહ્માજીને એવો જવાબ આપ્યો, અમે પર્વતની ગુફામાં બેસીને અમારું કલ્યાણ કરીશું, તમારા સંસારનું જે થવાનું એ તે થાય, અમે અમારું કલ્યાણ કરીશું. બ્રહ્માજીને એવું થયું કે સ્વાર્થી લાગે છે. જે સમાજમાં, જે દેશમાં એમનો જન્મ થયો તે દેશ અને સમાજની એમને લાગણી નથી. એ કે છે સમાજનું જે થવાનું એ તે થાય, અમે અમારું કલ્યાણ કરીશું. કેટલાક સાધુ મહાત્મા પર્વતની ગુફામાં બેસીને ધ્યાન કરે છે, ઠીક છે,
બ્રહ્માજીને એવું થયું એ સ્વાર્થી છે, એ પોતાનો જ સ્વાર્થ સિદ્ધ કરે છે, બીજાનું કલ્યાણ કરવાની એમને ઈચ્છા થતી નથી. મારા સંસારને કોણ સુખી કરશે? બ્રહ્માજીને બહુ ચિંતા હતી. બ્રહ્માજીએ જયારે માનવને બનાવ્યો ત્યારે બ્રહ્માજીને બહુ શાંતિ મળી. બ્રહ્માવલોકધિષણમ મુદમાપદેવા. આટલો મોટો સંસાર બનાવ્યો બ્રહ્માજીને શાંતિ તો જયારે માનવને ઉત્પન્ન કર્યો છે. માનવ બીજાને સુખી કરશે. માનવનો જન્મ સુખ ભોગવવા માટે નથી. જે સુખ ભોગવવાની જ ઈચ્છા રાખે છે એ સુખી થતો નથી. જે બીજાને સુખી કરવાની ઈચ્છા રાખે છે એ પ્રભુ કૃપાથી દુઃખી થતો નથી. તમે બીજાને સુખ આપજો. તમારી કોઈ નિંદા કરે એ તમને ગમતું નથી, તમે બીજા કોઈની નિંદા ન કરો. તમારી સાથે કોઈ કપટ કરે એ તમને ગમતું નથી, તમે બીજા સાથે કપટ કેમ કરો છો? જે બીજા સાથે કપટ કરે છે એની સાથે કપટ કરનાર જગતમાં ઉત્પન્ન થાય છે. જે કોઈને છેતરતો નથી એ કોઈ દિવસ છેતરાતો પણ નથી. જે બીજાને છેતરે છે એક દિવસ એને પણ કોઈ છેતરે છે. નંદ બાબા બહુ ભોળા છે, અતિ સરળ છે, શાંત સ્વભાવના છે. નાનકડું ગોકુળ ગામ છે. નંદ બાબાની એવી ઈચ્છા છે મારા ગામમાં કોઈ ભૂખ્યો ન રહે. નંદ બાબા સર્વની બહુ કાળજી રાખે છે. મારા ગામમાં કોઈ ઉઘાડો ફરે નહીં, મારા ગામમાં કોઈના ઘેર ઝઘડો થાય નહીં, મારા ગામમાં કોઈ દુઃખી ન થાય. પ્રેમ કરવો જ છે તો બને ત્યાં સુધી સર્વ સાથે કરજો. પ્રભુ પાના ચરણમાં જવા માટે બે માર્ગ છે, જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ. જ્ઞાન માર્ગમાં જ્ઞાની પુરુષો સર્વનો ત્યાગ કરે છે. જ્ઞાની પુરુષો એવા ઉદાર હોય છે જે શરીરમાં રહે છે એ શરીરનો પણ મનથી ત્યાગ કરે છે. જ્ઞાની પુરુષો મરીને જીવે છે. શરીરનું સુખ એ મારું સુખ નહીં અને દેહનું દુઃખ એ મારું દુઃખ નહીં. જ્ઞાની પુરુષો સર્વનો ત્યાગ, સર્વનો અર્થ એ છે દેહનો પણ ત્યાગ કરે છે. હું શરીરથી અલગ છું. બહુ કઠણ છે. માનવ એક સાધારણ વસ્તુનો ત્યાગ કરી શકતો નથી. કેટલીક માતાઓ કથામાં છીકડીની ડાબડી સાથે લઈને આવી, ઘરમાં મૂકીને આવી તો કઈ વાંધો છે. એક સાધારણ વસ્તુ પણ માનવ છોડતો નથી. ઉદારતા બતાવે, પાસે જે બેઠી હોય ને એને આપશે. આ સરસ છે અને આ શિયાળામાં થોડું ઠીક રહે છે, તું લે. એ આપે છે ને એ કઈ પ્રેમથી આપતા નથી. એની અંદરની દાનત એવી છે કે આ મારા જેવી ડાબડી વાળી થાય તો સારું. કોઈ દિવસ મારા ડાબડીની ખલાસ થાય તો બસ એને માગી રહું. જીવ દુષ્ટ છે, જીવ સ્વાર્થી છે, જીવ વ્યસની છે. વ્યસની માનવનો એવો સ્વભાવ હોય છે, મારા જેવું વ્યસન બીજાને લાગે. માનવ એક સાધારણ વસ્તુ પણ છોડી શકતો નથી. એને કોઈ કે કામ ત્યાગ કરો, દ્રવ્ય ત્યાગ કરો, કેવી રીતે કરી શકે? જ્ઞાન માર્ગમાં તો સર્વનો ત્યાગ છે. સર્વનો ત્યાગ કરે અને જ્ઞાન માર્ગમાં સિદ્ધિ મળે. ત્યાગે નહીં કે અમૃતત્વમ આનશુ વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા
સંન્યાસ યોગાદ યતે શુદ્ધ સત્વાહ ન કર્મણા ન પ્રજયા ધનેન ત્યાગે નહીં કે અમૃતત્વમ આનસુહુ. વેદાંત એમ કે છે સર્વનો ત્યાગ. ઉકરડામાં અત્તરની વાસ આવતી નથી. સંસાર સુખ દુઃખ થી રાગ દ્વેષ થી ભરેલો છે. પ્રવૃત્તિમાં ભજન આનંદ મળશે નહીં. પ્રવૃત્તિ છોડો, બધું છોડીને શાંતિથી બેસો. બહુ કઠણ છે. છોડવાની વાતો લોકો કરે છે, મનથી કોઈ છોડી શકે? મનથી છોડવું બહુ કઠણ છે. આપણા માટે ભક્તિ માર્ગ સારો છે. પૂર્ણ વૈરાગ્ય હોય તો જ્ઞાન માર્ગમાં સિદ્ધિ મળે છે, અને પૂર્ણ વૈરાગ ન હોય તો એના માટે ભક્તિ માર્ગ છે. જ્ઞાનીઓ પાસે ભગવાન પૂર્ણ વૈરાગ માગે છે, અને ભક્તો પાસે ભગવાન પરિપૂર્ણ પ્રેમ માગે છે. પૂર્ણ વૈરાગ હોય એને જ્ઞાનમાં સિદ્ધિ મળે છે. ભગવાન શંકર જ્ઞાન સ્વરૂપ છે. ઘણા ભાગે શંકર ભગવાન ગામના બહાર સ્મશાનમાં વિરાજે. સર્વ જેનો ત્યાગ કરે છે એને શિવ અપનાવે છે. સર્પથી બધા ગભરાય છે. શંકર ભગવાન નો શૃંગાર સર્પનો છે. હાથમાં સર્પ, ગળામાં સર્પ, મસ્તકમાં સર્પ છે. શિવ સ્વરૂપ દિવ્ય છે. શિવજી મહારાજ સર્વનો ત્યાગ કરે છે. વધારે તો શું, પાર્વતીજી સાથે શંકર ભગવાન બેઠા છે એવા દર્શન ક્વચિત થાય છે. ઘણા ભાગે મંદિરમાં એક બાજુમાં પાર્વતી માતા વિરાજે છે, એક બાજુમાં શિવજી મહારાજ વિરાજે છે. શંકર પાર્વતી સાથે બેઠા છે એવા દર્શન જલ્દી થશે. શિવ સર્વનો ત્યાગ કરે છે. શિવ પ્રકૃતિથી દૂર રહે છે. એ તો બધા દેવોએ આગ્રહ કર્યો, તેથી શિવજી મહારાજ લગ્ન કરવા માટે ગયા. લગ્ન કરતા પહેલા શિવજી એ કામને બાળીને ભસ્મ કર્યો, પછી લગ્ન કરવા ગયા. પાર્વતી માતા બ્રહ્મ વિદ્યા છે. પાર્વતીજી સાથે લગ્ન થયું પછી તો શિવજીએ પાર્વતી માતાને રામ કથા, કૃષ્ણ કથા સંભળાવી, અને માતાજીને શિવજી આજ્ઞા કરી એક બાજુમાં બેઠા બેઠા તમે રામ રામ કરો, આ બાજુમાં બેસીને હું રામ રામ કરું. શંકર પાર્વતી દૂર બેસે છે, સાથે વિરાજતા નથી. શિવ સર્વનો ત્યાગ કરે છે. શિવ જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન માર્ગમાં સર્વનો ત્યાગ છે. પ્રકૃતિથી જે દૂર રહે છે, જગતને જેની જરૂર છે એ મને જોઈતું જ નથી, એવા જ્ઞાની પુરુષોના માથે ગંગાજી આવે છે, એમને શાંતિ મળે છે. શિવ જ્ઞાન સ્વરૂપ છે. પરમાત્મા શ્રી કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે. ભક્તિ માર્ગમાં ભગવાન ભક્તો પાસે સોળાની પ્રેમ માગે છે. ભગવાનના ભક્ત ભગવાન કરતા વધારે પ્રેમ બીજા સાથે કરે એ ભગવાનને પણ ગમતું નથી. ખાસ તમારો માણસ જેના ઉપર તમે અતિશય પ્રેમ રાખો છો એ તમારા કરતા બીજા સાથે પ્રેમ કરતો હોય તો તમને પણ ખોટું લાગશે. જીવ ઈશ્વરનો છે. ઈશ્વરનો જીવ ઈશ્વર સાથે પ્રેમ કરે એ જ યોગ્ય છે. ઈશ્વરનો જીવ જયારે ઈશ્વર કરતા જગત સાથે વધારે પ્રેમ કરે છે એને જ વ્યભિચાર કે છે. એ ભક્તિનો વ્યભિચાર છે કે ભગવાનનો ભક્ત
ભગવાન કરતા પણ જગત સાથે વધારે પ્રેમ કરે. જગત સાથે પ્રેમ કરીને જીવ દુઃખી થયો છે. જગત સાથે દૂરથી વિવેકથી પ્રેમ કરો. આ જગત વધારે પ્રેમ કરવા લાયક નથી. કૃષ્ણ લીલાનો હવે આરંભ થાય છે. શ્રી કૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે. પ્રેમ કરવો જ છે તો સર્વ સાથે કરો. ભક્તિ માર્ગ બહુ સરળ છે એવું નથી. ભક્તિ માર્ગ પણ કઠણ છે. ભક્તો પાસે ભગવાન સોળાની પ્રેમ માગે છે, ત્યારે ભક્તિ સફળ થાય છે. પરમાત્મા જીવને પ્રેમ આપે છે અને પરમાત્મા જીવ પાસે પ્રેમ જ માગે છે. શ્રી કૃષ્ણનો કોઈ શત્રુ નથી. શ્રી કૃષ્ણ સર્વ સાથે પ્રેમ કરે છે. પૂતના શ્રી કૃષ્ણને વિષ આપે છે. વિષ આપનાર પૂતના સાથે પ્રેમ કરે છે. વિષ આપનાર સાથે પ્રેમ કરનારો આ જગતમાં કોઈ થયો નથી. પૂતનાએ વિષ આપ્યું છે. શ્રી કૃષ્ણ પૂતનાને મુક્તિ આપે છે, પૂતનાનો ઉદ્ધાર કરે છે. સભામાં શિશુપાળ શ્રી કૃષ્ણને ગાળ આપે છે. ગાળ આપનાર શિશુપાળ સાથે પ્રેમ કર્યો છે, શિશુપાળનો ઉદ્ધાર કર્યો છે. વધારે તો શું, ભૃગુ ઋષિ ક્રોધમાં નારાયણના ચરણમાં લાત મારે છે. ભૃગુ ઋષિ દેવોની પરીક્ષા કરવા માટે નીકળ્યા. વૈકુંઠમાં ગયા. ભગવાન નારાયણ શયન કરે છે. લક્ષ્મીજી ચરણની સેવામાં છે. ભૃગુ ઋષિને બહુ ખોટું લાગ્યું કે જયારે જાઓ ત્યારે સુતેલા જ હોય છે. ક્રોધમાં દોડતા ગયા અને નારાયણના છાતીમાં લાત મારી. ભૃગુ ઋષિએ બહુ ખોટું કર્યું છે. આવી કઈ પરીક્ષા થાય છે? છાતીમાં લાત મારે છે. જયારે ભગવાન જાગ્યા છે, ભૃગુ ઋષિને વંદન કરે છે, પૂજા કરે છે અને કહ્યું છે, મહારાજ મારી છાતી કઠણ છે, તમારા ચરણ બહુ કોમળ છે, આપને જ ત્રાસ થયો હશે, હું તમારી સેવા કરું. લક્ષ્મીજીને તે ખોટું લાગ્યું. લક્ષ્મીજીએ ભગવાનને કહ્યું, આ બ્રાહ્મણ બહુ ઉદ્ધત છે, બહુ ઘમંડી છે, આ કઈ પરીક્ષાની રીત છે છાતીમાં લાત મારવાની? તમે એને સજા કરો. પ્રભુએ લક્ષ્મીજીને કહ્યું, બ્રાહ્મણની પૂજા થાય. જેને છાતીમાં લાત મારી એ બ્રાહ્મણની પણ ભગવાન પૂજા કરે છે. લક્ષ્મીજીને ગમ્યું નહીં. દક્ષિણ ભારતમાં કોલ્હાપુર છે, જ્યાં મહાલક્ષ્મીનો નિવાસ છે. ત્યાંના સાધુ સંતો એવું વર્ણન કરે છે, ભૃગુ ઋષિએ છાતીમાં લાત મારી તે લક્ષ્મીજીને ખોટું લાગ્યું. તે વૈકુંઠ ધામ છોડીને માતાજી અહીં આવ્યા છે. ભૃગુ ઋષિને પ્રભુએ સજા કરી નહીં. છાતીમાં લાત મારનારની પૂજા કરે છે. લક્ષ્મીજીને તે બહુ ખોટું લાગ્યું. કોલ્હાપુરમાં જે મહાલક્ષ્મીનું સ્વરૂપ છે એ સૌમ્ય અને શાંત નથી, ઉગ્ર સ્વરૂપ છે. આંખો બહાર કાઢી છે. ક્રોધમાં માં આવ્યા છે. મારા ભગવાનના છાતીમાં એને લાત મારી છે. એક બ્રાહ્મણે ભગવાનના છાતીમાં લાત મારી. તે દિવસથી લક્ષ્મીજીએ નિશ્ચય કર્યો છે કે હવે હું કોઈ બ્રાહ્મણના ઘેર નહીં જઉં, હું ક્ષત્રિય અને વૈશ્યોના ઘેર જ જઈશ. આ બ્રાહ્મણ દરિદ્રી રહે એ જ સારું છે. ઘણા ભાગે લક્ષ્મીજી બ્રાહ્મણના ઘેર જતા નથી.
એક બ્રાહ્મણે નારાયણના છાતીમાં લાત મારી છે. લક્ષ્મીજી બ્રાહ્મણોની ઉપેક્ષા કરે છે, ભલે કરે, નારાયણ બ્રાહ્મણો સાથે પ્રેમ કરે. છાતીમાં લાત મારનાર સાથે પ્રેમ કરનારો આ સંસારના ઇતિહાસમાં કોઈ થયો નથી અને ભવિષ્યમાં થશે પણ. શ્રી કૃષ્ણ પ્રેમની મૂર્તિ છે. પરમાત્મા તમારો પ્રેમ માંગે છે. જગત સાથે પ્રેમ કરીને જીવ દુઃખી થયો છે. એ પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે તો જ દુઃખનો અંત આવશે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, તમે નંદ બનો. નંદ બાવાનો કોઈ શત્રુ નથી. નાનકડું ગોકુળ ગામ છે. સર્વ સાથે નંદ બાવાનો પ્રેમ છે. બધા જ નંદજીને આશીર્વાદ આપતા હતા. બધાના આશીર્વાદથી બાલકૃષ્ણ પ્રગટ થયા છે. જેને સર્વના આશીર્વાદ મળે એના ઘેર સર્વેશ્વર પધારે છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજા તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાં હરેર નિવાસાત્મ ગુણૈ રમાત ક્રીડમ અભૂનૃપ. નંદ બાબાને સર્વના આશીર્વાદ મળ્યા હતા. સર્વના આશીર્વાદ મેળવવા બહુ જ કઠણ છે. તમને સર્વના આશીર્વાદ ભલે ન મળે, કોઈનો નિશાસો ન લાગે. સર્વને સુખ આપે એને સર્વના આશીર્વાદ મળે. સર્વને સુખ આપવું એ અશક્ય જેવું છે. આશીર્વાદ ભલે ન મળે, કોઈનો મને શાપ ન લાગે. સર્વને તમે સુખ ભલે ન આપો, મારાથી કોઈને જરા પણ દુઃખ ન થાય, મારા માટે કોઈને સહન કરવું ન પડે. સાવધાન. તમે નંદ બનો. તમારા ઘેર બાલકૃષ્ણ પધારશે. એક સંતને પૂછ્યું હતું કે મહારાજ વૈષ્ણવ નું લક્ષણ બતાવો. વૈષ્ણવ કોને કે છે? તે સંતે લક્ષણ બતાવ્યું કે જે દિવસમાં 12 વાગે રામનવમી કરે અને રાત્રે 12 વાગે જન્માષ્ટમી કરે એ વૈષ્ણવ. રામનવમી અને જન્માષ્ટમી વર્ષમાં એક દિવસ નહીં, રોજ કરો. રોજ રામનવમી કરો. દિવસમાં 12 વાગે જે રામનવમી કરે અને રાત્રે 12 વાગે જે જન્માષ્ટમી કરે. લોકો તો વર્ષમાં એક જ દિવસ રામનવમી નો ઉત્સવ કરે છે, એક જ દિવસ જન્માષ્ટમી કરે છે. સંતો મહાત્માઓ રામનવમી અને જન્માષ્ટમી રોજ કરે છે. તમે પણ કથા સાંભળ્યા પછી દિવસમાં 12 વાગે રામનવમી કરજો. કદાચ તમને એમ શંકા થશે કે મહારાજ રામનવમી કરવાની એટલે સિંગોડાનો શીરો કરીને ભોગ ધરવાનો. ગરીબ પણ ઉત્સવ કરી શકે છે. રામ મર્યાદા છે, શ્રી કૃષ્ણ પ્રેમ છે. રામની મર્યાદાનું પાલન કરો એ જ રામજીની પૂજા છે. દિવસમાં 12 વાગે રામ પ્રગટ થયા છે. 12 વાગ્યા પછી ભૂખ લાગે છે, 12 વાગ્યા પછી તરસ લાગે છે,
ભૂખ અને તરસ લાગ્યા પછી માનવ વિચાર કરતો નથી, ગમે તેના હાથનું ખાય છે, ગમે તેનું પાણી પીએ છે. દિવસમાં 12 વાગે રામને ભૂલશો નહીં. રામની મર્યાદાનું પાલન કરો. મારે ગમે તેના હાથનું ખાવું નથી. લોકો બજારનું ખાવા લાગ્યા ને ત્યારથી બુદ્ધિ બગડવા લાગી. ભાગવતની કથા સાંભળો છો, બજારનું ખાવાનું છોડી દો. બજારની જે વસ્તુ છે એના ઉપર અનેકની નજર પડે છે, દૃષ્ટિ દોષ આવે છે. બજારની વસ્તુમાં પવિત્રતા નથી, સ્વચ્છતા ભલે દેખાય. સ્વચ્છતાનો સંબંધ તન સાથે છે અને પવિત્રતાનો સંબંધ મન સાથે છે. મારા મનને મારે આચમવું છે, મારું મન બગડે નહીં. પવિત્રતા રાખે એનું મન બગડે નહીં. બજારનું સ્વચ્છ ભલે લાગે પણ એ પવિત્ર નથી. એક 6 મહિના બજારનું ખાવાનું છોડી દે. ઘરમાં હાથે રસોઈ કરીને ભગવાનને ભોગ ધરીને ખાવ, બુદ્ધિ સુધરશે. અન્ન દોષ મનને બગાડે. આપણા શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે, રસોઈ કરનારો પવિત્ર ન હોય તો અન્ન બગડે છે. રસોઈ કરનાર સિનેમા જોતો હોય ને તો રાત્રે સિનેમા જોઈને આવ્યો હોય ને રસોઈ કરતા કરતા એને સિનેમાના ચિત્રો કદાચ યાદ આવે તો એના હાથની રસોઈ જે ખાશે એની બુદ્ધિ બગડશે. ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે. જલ જે લઈ આવે છે તે રસોઈ કરનારો, પાણી લાવનારો પવિત્ર હોય. તમે બધા વૈષ્ણવ છો, પ્રભુના પ્યારા છો, ભાગવતની કથા સાંભળો છો. આજ સુધી જે થયું તે થયું. હવે આજથી સાવધાન થાઓ. કથા સાંભળ્યા પછી પણ માનવ સાવધાન ન થાય તો ક્યારે થશે? મારે બજારનું ખાવું નથી, ગમે તેના હાથનું પાણી પીવું નથી. ભૂખ તરસ સહન કર, તમારા પાપનો નાશ થશે. ભૂખ તરસ સહન કરે તો પ્રભુને દયા આવે છે. મારે ગમે તેના હાથનું ખાવું નથી. દિવસમાં 12 વાગે રામનવમી કરો. એનો અર્થ એ છે રામની મર્યાદાનું પાલન કરો. રાત્રે 12 વાગે જન્માષ્ટમી કરો. રાત્રે જીવને કામ મારવા જાય છે. આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે. રાત્રિના 4 પ્રહર માન્યા છે. સાયંકાળે 6 થી 9 વાગતા સુધી રાત્રિનો પહેલો પ્રહર ગણાય. 9 થી 12 સુધી રાત્રિનો બીજો પ્રહર. 12 થી 3 વાગતા સુધી રાત્રિનો ત્રીજો પ્રહર. અને રાત્રિના 3 થી સવારના 6 વાગતા સુધી રાત્રિનો ચોથો પ્રહર. રાત્રિના ચોથા પ્રહરમાં સાધુ સંત જાગે છે. સંતોનો એક નિયમ હોય છે, રાત્રે 3 વાગ્યા પછી સૂતા નથી. ચાર વાગે આસનમાં બેસી જાય છે. રાત્રિના ચોથા પ્રહરમાં સંતો ભક્તો જાગે છે. રાત્રિના ત્રીજા પ્રહરમાં રોગી જીવ જાગે છે. જે રોગી છે, જેને રોગ થયો છે, એને રાત્રે 12 વાગ્યા પછી નીંદ આવતી નથી. રાત્રે 12 થી 3 વાગતા સુધી રાત્રિનો ત્રીજો પ્રહર. ત્રીજા પ્રહરમાં રોગી જાગે. રાત્રિના ચોથા પ્રહરમાં યોગી જાગે. રાત્રિનો બીજો પ્રહર 9 થી 12 સુધીનો, તે બીજા પ્રહરમાં ભોગી જીવ જાગે. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે,
કામ બુદ્ધિમાં આવે છે સાયંકાળે અને રાત્રિના સમયે જાગે છે, મારવા જાય છે. કામ બુદ્ધિમાં સાયંકાળે આવે છે. સાયંકાળે તેથી સત્કર્મ કરવાની બહુ જરૂર છે. બ્રાહ્મણો સાયંકાળે સંધ્યા કરે છે. વૈષ્ણવો સાયંકાળે પ્રભુ પાસે દીવો કરીને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, પ્રેમથી ભગવાનના નામનું કીર્તન કરવું. જે ઘરમાં સાયંકાળે ઘરના બધા લોકો દીવો કરીને કીર્તન કરે એ ઘરમાં કલી આવશે નહીં. કલીનો પ્રભાવ બહુ વધવા લાગ્યો છે. સાયંકાળે બહાર ફરવું, સૂર્યાસ્તમાં જાય ત્યારે ઘરમાં રહે. ઘરમાં પ્રભુ પાસે દીવો કરો, ભગવાનના નામનો જપ કરો. દીવો કરો ત્યારે ભગવાનને કહેજો મારા અંદર અજવાળું કાયમ રહે માટે મેં દીવો કર્યો છે. પરમાત્મા તો પ્રકાશમય છે. પ્રકાશમય પરમાત્મા જ્યાં વિરાજે ત્યાં અંધકાર જઈ શકે જ નહીં. ભગવાનને દીવાની જરૂર નથી, દીવાની જરૂર આપણને છે. ભગવાન જ્યાં વિરાજે ત્યાં અંધકાર આવી શકે નહીં. માનવના મનમાં અંધારું આવતા વાર લાગતી નથી. મન ક્યારે બગડશે તે કઈ કહેવાય નહીં. ભગવાનને કહેજો કે મારા અંદર અજવાળું કાયમ રહે માટે મેં આ દીવો કર્યો છે. અજ્ઞાન એ જ અંધારું છે, વાસના એ જ અંધકાર છે. પ્રભુ પાસે દીવો કરીને પ્રેમથી જપ કરો. આજકાલના સુધરેલા લોકો તો કશું માનતા જ નથી. બરાબર સાયંકાળે તાળું વાસીને બહાર ભટકવા જાય છે. એવું સમજે છે કે અમે બહુડાયા છીએ, અમે સુધર્યા છીએ. સુધર્યા કે બગડ્યા એ તો ભગવાન જાણે. સૌભાગ્યવતી સ્ત્રી સૂર્યાસ્તમાં ગયા પછી બહાર ફરે નહીં. એ આપણા સનાતન ધર્મની મર્યાદા છે. સાયંકાળે કામ બુદ્ધિમાં પ્રવેશ કરે છે. સાયંકાળે સૂર્ય જયારે અસ્તમાં જાય છે, બુદ્ધિના માલિક સૂર્ય છે. સૂર્ય અસ્તમાં જાય ત્યારે દુર્બળ હોય છે અને તેથી તે સમયે કામ અંદર ઘૂસી જાય છે. કામ મારે છે રાત્રિના સમયે. રાત્રિના બીજા પ્રહરમાં ભોગી જીવ જાગે છે. રાત્રિના ત્રીજા પ્રહરમાં રોગી જાગે. રાત્રિના ચોથા પ્રહરમાં યોગી જાગે. રાત્રે જન્માષ્ટમી કરજો. રાત્રે ભક્તિ કરવાની બહુ જરૂર છે. રાત્રે ભક્તિ ન કરે એને કામ મારે છે. રાત્રે પરમાત્માની ભક્તિ ન કરે પાપ કરે છે. રાત્રે ગોપાલજીની પૂજા કરો, ગોપાલજીનું સ્મરણ કરો, જપ કરો. જન્માષ્ટમી રાત્રે 12 વાગે અને રામનવમી દિવસમાં 12 વાગે જે રોજ કરે એ જ વૈષ્ણવ છે. નંદ મહોત્સવ રોજ કરો. લોકો તો વર્ષમાં એક જ દિવસ અને તે મંદિરમાં જઈને ઉત્સવ કરે છે. મંદિરમાં ઉત્સવ કરે તો તમને વિશેષ લાભ નથી. મંદિરમાં કોઈ દીવો કરે તો અજવાળું મંદિરમાં જ રહેશે. તમારા ઘરમાં દીવો કરો તો તમારા ઘરમાં પ્રકાશ આવશે. તમારા ઘરમાં ઉત્સવ કરો.
દિવસ નંદ મહોત્સવ થયો છે. નંદ મહોત્સવ નો મુખ્ય સમય 4 થી 5:30 નો છે. 24 કલાકમાં અતિશય પવિત્ર કોઈ સમય હોય તો 4 થી 5:30 અતિ પવિત્ર સમય. એને આપણા ઋષિઓ બ્રાહ્મ મુહૂર્ત કે છે. 4 થી 5:30 એટલે બપોરના નહીં હો, સવારના 4 થી 5:30. રાત્રે જલ્દી સુઈ જાઓ અને સવારે વહેલા ઉઠો. રાત્રે 10 વાગ્યા પછી જાગવું નહીં અને સવારે 4 વાગ્યા પછી સૂવું નહીં. કેટલાક લોકો રાત્રિના રાજા હોય છે, 11-12 વાગ્યા સુધી વાતો કરે છે. છાપામાં શું આવ્યું છે? આપણા શાસ્ત્રોમાં લખ્યું છે રાત્રે 10 વાગ્યા પછી રાક્ષસો જાગે છે અને રાક્ષસો સવારે 4 વાગ્યા પછી સૂતેલા રહે છે. ભાગવતની કથામાં તો બધા ઋષિઓ જ આવીને બેઠા છે. અહીંયા કોઈ રાક્ષસ આવ્યો નથી. અને કોઈ રાક્ષસ જેવો હશે તો આવતીકાલથી ઋષિ થઈને કથામાં આવશે. ઋષિ બનો. તમારો જન્મ કોઈ ઋષિના વંશમાં થયો છે. તમે ઋષિના બાળક છો. પરદેશના કોઈ સાહેબના વંશમાં તમારો જન્મ થયો નથી. આપણા વડીલો મહાન ઋષિ હતા, તપસ્વી હતા. ભારત દેશ એ ઋષિ મુનિઓનો દેશ છે. કોઈ પણ માણસની પરીક્ષા કરવી હોય તો એ સવારે કેટલા વાગે ઉઠે છે, ઉઠ્યા પછી શું કરે છે, એ જાણવાથી એના સ્વભાવની, જીવનની પરીક્ષા થઈ જાય. જેને થોડો પણ ભક્તિનો રંગ લાગ્યો હશે એ સવારે 4 વાગ્યા પછી પથારીમાં હોય નહીં. ભક્તિનો આનંદ બ્રાહ્મ મુહૂર્તમાં મળે. કોઈ પણ માનવનું મોઢું જોયા પછી મન ચંચલ થાય. તમે જેને જુઓ છો એ આંખમાંથી તમારા અંદર આવે છે. કોઈ પણ માનવનું મુખ જોતા પહેલા ભગવાનની ભક્તિ કરો, ભગવાનનું ધ્યાન કરો, પ્રેમથી પૂજા કરો. ભગવાનને હૃદયમાં રાખીને પ્રભુનું સ્વરૂપ હૃદયમાં સ્થિર કરી પછી જગતને આંખ આપજો. તમે જેને આંખ આપો છો એ આંખમાંથી તમારા મનમાં ઘૂસી જાય છે. ગમે તેને આંખ આપશો નહીં. પ્રાતઃ કાળમાં ભક્તિ કરો એનો અર્થ એ છે આંખમાંથી ભગવાનને અંદર લઈ જાઓ. પ્રાતઃ કાળનો સમય બહુ પવિત્ર હોય છે. નંદ મહોત્સવ તો આખો દિવસ થયો છે, પણ નંદ બાવાને સ્વપ્નમાં બાલકૃષ્ણના દર્શન થયા અને ત્યારથી નંદ મહોત્સવનો આરંભ થયો છે. સવારે 4 થી 5:30 આ 1.5 કલાક શાંતિથી બેસીને ભક્તિ કરો. આ બ્રાહ્મ મુહૂર્તમાં બીજું કોઈ પણ કામ ન કરો. તમારા ભગવાનનું થોડું ધ્યાન કરો. તમારા ભગવાનની માનસી પૂજા કરો. ભગવાનના નામનો જપ કરો. વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો. 4 થી 5:30 આ 1.5 કલાક શાંતિથી બેસીને જે ભક્તિ કરે છે એનો આખો દિવસ આનંદમાં જાય છે. ભક્તિ કરવાનો અર્થ એ છે જેને ભગવાનનો આનંદ મળે છે. આનંદ ભગવાન આપે છે. સંસારનો કોઈ જળ પદાર્થ તમને આનંદ આપી શકે નહીં. જળ વસ્તુ સુખ આપશે અને દુઃખ પણ આપશે. ચેતન પરમાત્મા શ્રી કૃષ્ણ આનંદ આપે છે. રાત્રે સૂતા પહેલા પથારીમાં બેસીને
ભગવાનના નામનો થોડો જપ કરો. તમારા ભગવાનને વંદન કરીને કહેજો કે મારે આવતીકાલે 4 વાગે ઉઠવું છે, તમારી ભક્તિ કરવી છે, મને 4 વાગે તમે જગાડો. તમારા ભગવાનને આટલું કહીને તમે સુઈ જાઓ તો ભગવાન 4 વાગે જગાડશે. ભગવાન જગાડે છે. જીવ જાગે છતાં પથારી છોડતો નથી. કેટલાક લોકો વાતો કરે છે, હું જાગતો હતો કે જાગીને શું કર્યું, કઈને પથારીમાં ઉઠતો હતો, શું કરવાનું, ઠંડી પડી જ. જાગે છતાં પથારી ન છોડે એના જેવો મૂર્ખ જગતમાં કોઈ નથી. જાગ્યા પછી પથારીને હાથ જોડો. 5 કલાક, બહુ તો 6 કલાક પથારી સાથે પ્રેમ કરો. 6 કલાકથી વધારે જે પથારી સાથે પ્રેમ કરે એનું પતન થાય. 6 કલાકની નિદ્રા ઘણી છે. 6 કલાકથી વધારે સમય નિદ્રામાં જાય. ચાર વાગે આસને બેસો, તમારા ભગવાનનું ધ્યાન કરો, પૂજા કરો. માનસી પૂજા કરો ને તો એક પૈસાનો ખર્ચો નથી. મનથી ભગવાનના ચરણ પખાળવાના, મનથી સ્નાન કરાવવાનું, મનથી શૃંગાર કરવાનો, એક પૈસાનો ખર્ચ નથી. માનસી સેવામાં તમે જયારે બેસો ત્યારે તમારા મનને કહેજો, તારું કોઈ ખાસ કામ હોય તો કરી આવે. તારે બજારમાં જવું છે, તારે કોઈ સગાવાળાને મળવા જવું છે, હું તને 10 મિનિટની રજા આપું છું. તારું કોઈ મહત્વનું કામ હોય તો કરીને આવજે. 10 મિનિટ પછી હું તને બરાબર પકડી રાખવાનો છું. મનને જે પકડી રાખે છે, મન જેના મુઠ્ઠીમાં છે એ મહાન બને છે. માનસી સેવામાં સાવધ રહેવાનું છે. મનમાં સંસાર વ્યવહારનો કોઈ વિચાર આવે નહીં, મન લૌકિકમાં જાય નહીં. મનને કહેજો કે તારું કોઈ મહત્વનું કામ હોય તો કરી આવજે, પછી આપણે સેવા કરીશું. તમારા મનને સમજાવો. પ્રાતઃ કાલમાં પ્રેમથી પૂજા કરો, ધ્યાન કરો. એક વાણિયો હતો, બહુ કંજૂસ હતો. તેના મનમાં એવી ઈચ્છા થઈ કે ભગવાનની સેવા કરું પણ પૈસાનો ખર્ચ મારે કરવો નથી. એક સાધુ પાસે ગયો અને એને કહ્યું કે મને ભગવાનની ભક્તિ કરવાની ઈચ્છા તો થાય છે, હું કંજૂસ માણસ છું, પૈસાનો ખર્ચ થાય ને ત્યારે મને બહુ દુઃખ થાય છે, મારે પૈસો ખર્ચવો નથી. તમારા ભગવાનની એવી કોઈ ભક્તિ છે કે નહીં કે જેમાં એક પૈસાનો ખર્ચ થાય? સંતને થોડી દયા આવી, આશ્ચર્ય થયું. અને પૈસો ખર્ચવો નથી, ભગવાનને પૈસાની જરૂર પણ નથી. તે સંતે એને કહ્યું કે તને હું એવી એક ભક્તિ બતાવીશ, એક પૈસાનો ખર્ચ નથી, તારું કલ્યાણ થશે. કે મારા જેવી ભક્તિઓ તો હું કરવા તૈયાર છું. મારે એક પૈસો ખર્ચવો નથી, કે ભગવાનને પૈસાની જરૂર પણ નથી. તું ભગવાનની માનસી પૂજા કર. તને ભગવાનનું કયું સ્વરૂપ વધારે ગમે છે? તે વાણિયાએ કહ્યું કે મહારાજ મને 4-5 વર્ષના જે બાલકૃષ્ણ લાલ છે એ મને બહુ ગમે છે, મારી બાલ સ્વરૂપમાં પ્રીતિ છે. બાલકૃષ્ણ રમે છે, હસે છે, બોલે છે, છુમ 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 કરતા ચાલે છે, એ મને બહુ ગમે. મને બાલ સ્વરૂપ ગમે છે. તે સંતે કહ્યું કે તું બાલકૃષ્ણની માનસી સેવા કર. કે મહારાજ માનસી સેવા કેવી રીતે કરવાની, મને સમજાવો. તે સંતે કહ્યું કે સવારે 4 વાગે મનથી ગંગાજીમાં જમનાજીમાં સ્નાન કરીને માનસી સેવા કરવાની. માનસી સેવામાં બેસો એના પહેલા માનસી સ્નાન કરો. મનથી ગંગાજીમાં જમનાજીમાં સ્નાન કરો.
પ્રત્યક્ષ સ્નાન કરવા જાઓ તો સવારે કદાચ ઠંડી લાગે, પણ મનથી સ્નાન કરીને ઠંડી લાગે નહીં. ગંગા માને જમનાજીને વંદન કરો, મનથી સ્નાન કરો. ભગવાનના માટે ગંગાજળ લઈ આવો. મનથી જ લાવવાનું છે તો કંજુસાઈ શું કરવા કરો છો? ચાંદીનો મોટો ઘડો ભરીને લઈ આવો. ભગવાનના માટે ગંગાજળ લઈ આવ્યો કે મારે મનથી લાવવાનું ને કે મનથી લાવવાનું. પછી શું કરવાનું? પછી બાલકૃષ્ણ સૂતેલા છે એવા દર્શન કરવા. સુંદર ગાદી છે, ગાદીમાં મારા બાલકૃષ્ણ સૂતેલા છે. બાલકૃષ્ણના વાળ અતિ સુંદર છે, તે ગાલ ઉપર આવ્યા છે. સૂતેલો કનૈયો બહુ સુંદર દેખાય. શ્રીઅંગ મેઘના જેવું શ્યામ છે. સૂતેલા બાલકૃષ્ણ નું ધ્યાન કરો, સ્મરણ કરો, દર્શન કરો. એની બાલ સ્વરૂપમાં પ્રીતિ હતી. પછી તો બાલકૃષ્ણલાલ ને વિવેકથી જગાડ. ઉત્તિષ્ઠ ઉત્તિષ્ઠ ગોવિંદ, ઉત્તિષ્ઠ ગરુડધ્વજ, ઉત્તિષ્ઠ કમલાકાંત, ત્રૈલોક્યમ મંગલમ. સેવા પૂજામાં દાસ્ય ભાવ બહુ સારો હોય. કેટલાક લોકો સખ્ય ભાવથી, વાત્સલ્ય ભાવથી, માધુર્ય ભાવથી સેવા પૂજા કરે છે, ઠીક છે. દાસ્ય ભાવ બહુ ઉત્તમ છે. દાસ્ય ભાવમાં દીનતા રહે છે. દાસ્ય ભાવમાં અભિમાન મરે છે. સખ્ય ભાવમાં અભિમાન આવવાનો સંભવ હોય છે. હું મારા ભગવાનનો એક સાધારણ નોકર છું. ભગવાન મારા માલિક છે. મારા માલિકની મારા ઉપર બહુ કૃપા છે. એમની કૃપાથી હું સુખી છું. હું લાયક નથી, પણ મારા માલિક અતિ ઉદાર છે. મને ઘણું ઘણું આપ્યું છે. હું એમનો એક સાધારણ નોકર છું. એક નોકર માલિકને જેમ વિવેકથી જગાડે છે, તેમ સૂતેલા બાલકૃષ્ણલાલને વિવેકથી જગાડો. ભગવાનને જગાડો ત્યારે વધારે નહીં તો 5-10 મિનિટ પણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે બોલો. તમારું હૃદય થોડું પીગળશે. ભગવાનને વંદન કરીને ખીજો, હવે જાગો જાગો. સૂર્ય ઉદય નો હવે સમય થયો છે. મેં બધી સેવાની તૈયારી રાખી છે. હવે તમે ઉઠો. તમારું હૃદય પ્રેમમાં પીગળે. તમને શ્રી કૃષ્ણ દર્શનની તીવ્ર ઈચ્છા થાય તો બાલકૃષ્ણલાલ જાગે કે મારે જાગ્યા પછી શું કરવા? બાલકૃષ્ણલાલને ઉઠાવી સિંહાસનમાં પધરાવવા. સુંદર સિંહાસન છે, મખમલની ગાદી છે. મારા ભગવાનને મેં સિંહાસનમાં ગાદીમાં પધરાવ્યા છે. બાલ સ્વરૂપ હોય ને તો એને ભૂખ લાગે છે. સવારે જાગ્યા પછી બાલકૃષ્ણને ગાયનું દૂધ, ગાયનું માખણ, મિશ્રી અર્પણ કરવા. બાલકૃષ્ણને ભૂખ લાગે છે. પેલો વાણીઓ બહુ કંજૂસ હતો ને, એ ઘબરાયો કે મારા રોજ બજારમાંથી પૈસા ખર્ચીને મારે માખણ લાવવું જ પડશે. અરે બજારમાંથી લાવવાનું નહીં, પૈસા ખર્ચીને લાવવાનું નહીં, તારે તો મનથી જ લાવવાનું. એક પૈસો ખર્ચવાનો નહીં તો ઠીક છે. પૈસાનો ખર્ચ થાય તો મારો જીવ બળે કે મનથી લાવવાનું. સુંદર ચાંદીનો કટોરો છે, માખણ છે, મિશ્રી છે. કનૈયો એકલો તો કોઈ દિવસ આરોગે નહીં. કનૈયો બાલ બાલ મિત્રોને આપે અને પછી વધે તો થોડું કારો. એકલો કોઈ દિવસે ખાય. આ ગ્વાલ બાલ એવા હતા, સવારે ઘરમાં જાગે તે જાગતા વેત જ એમને કનૈયો યાદ આવે. મારે કનૈયા પાસે જવું છે, મારો કનૈયો મારી રાહ જોતો હશે, મારે જવું છે.
શ્રી કૃષ્ણ ભગવાન એવો પ્રેમ કરે. બાળકોને જાગ્યા પછી કનૈયો યાદ આવે, એની માં સમજાવે કે તું સ્નાન કર, શૃંગાર કર, પછી જા. કે ના, મારો કનૈયો મને બોલાવે, લાલા વિના મને ગમતું નથી, એ સ્નાન પણ કરે નહીં. અને સવારે જ્યાં જાગ્યો કે બાળક દોડતો દોડતો જાય, એને જાગ્યા પછી કનૈયો યાદ આવે. તમે પથારીમાં જાગો છો, પછી તમને શું યાદ આવે? કેટલાક લોકો એવા હોય છે, એમને યાદ આવે છે જો ઉઘરાણી કરવા ક્યાં ક્યાં જવાનું છે, પૈસા ક્યાંથી આવવાના છે. સવારે જાગ્યા પછી પરમાત્માનું સ્મરણ, પરમાત્માના દર્શન. બાળકો આવે છે, બાલકૃષ્ણ બાળકો સાથે બહુ પ્રેમ કરે છે, મિત્રો સાથે વાતો કરે, રમે, મિત્રોને માખણ ખવડાવે. એકલો કનૈયો ખાય નહીં, મિત્રોને માખણ ખવડાવે છે. આંખ બંધ રાખીને તમે દર્શન. બાલકૃષ્ણ અતિ પ્રેમ કરે છે. કોઈ વખત હાથ ઊંચો કરીને તમને પણ બોલાવશે, તું અહીંયા હું તને માખણ આપું. આંખ બંધ રાખીને માનસી સેવા કરે ને, એના હૃદયમાં નવા નવા ભાવ પ્રગટ થાય છે. તમે ઘરમાં કરીને જુઓ, લોકો જાત્રા કરે છે, લોકો યજ્ઞ કરે છે, દાન આપે છે, સારું છે. અતિ ઉત્તમ તો સવારે 4 થી 5:30 તમારા ઘરમાં બેસીને ભક્તિ કરો, તમારું કલ્યાણ થશે. આ કરવાની બહુ બહુ જરૂર છે. વાણિયાને સમજાવે છે, બાલકૃષ્ણ મિત્રોને માખણ આપે એવા દર્શન કરો. પછી તો લાલાને સમજાવવું પડે કે હવે બહુ મોડું થયું છે, હવે તમે સ્નાન કરો. બાલકૃષ્ણ શ્રીઅંગમાં સુગંધિત તેલ લગાડવાનું અને બાલકૃષ્ણને માંગલિક સ્નાન કરાવવું. વાણિયાએ કહ્યું કે મહારાજ, મારે તો મનથી જ કરવાનું કે મનથી જ કરવું, એક પૈસો ખર્ચવાનો નહીં. હું બાલકૃષ્ણને સ્નાન કરાવું. પછી તો સુંદર વસ્ત્ર આભૂષણ ધારણ કરો. કોઈ દિવસ તમારા ભગવાનને ગુલાબી પીતાંબર પહેરાવો, કોઈ દિવસ કેસરી પીતાંબર, કોઈ દિવસ પીળું પીતાંબર. તમે રોજ નવા નવા કપડા પહેરો છો. પ્રભુએ તમને આપ્યું હોય તો ભગવાનની સેવામાં લક્ષ્મીનો સદુપયોગ કરો. તમારા ઘરમાં લક્ષ્મીજી અખંડ વિરાશે. વૈષ્ણવો તો લાલાને પૂછે છે, આજે આપને કેસરી પીતાંબર પહેરવું છે, ગુલાબી પીતાંબર પહેરવું છે? વૈષ્ણવોને ખબર પડે છે કે ઠાકોરજીની શું ઈચ્છા છે. વૈષ્ણવો ભગવાનનો શૃંગાર કરી અને પછી ઠાકોરને દર્પણ બતાવે છે, અને તે દર્પણમાં ભગવાનના દર્શન કરતા ભગવાન ગાલમાં હસવા લાગે કે સમજવાનું કે ભગવાનની ઈચ્છા અનુસાર શૃંગાર થયો છે. ભગવાન ગાલમાં ન હસે તો સમજવું કે આજે બરાબર શૃંગાર થયો નથી. એ તો પ્રેમથી સેવા કરનારને બધી ખબર પડે. તમે કરો, તમને અનુભવ થશે. એક પૈસાનો ખર્ચો નથી, તમારું કલ્યાણ થશે. બાલકૃષ્ણનો સુંદર શૃંગાર કરવાનો, પછી તિલક કરો, પુષ્પની માળા અર્પણ કરો. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે, બજારની માળા ભગવાનને બહુ ગમતી નથી. બજારની માળા બહુ શુદ્ધ નથી હોતી. તમારાથી થઈ શકે એમ હોય તો ઘરમાં હરે કૃષ્ણ બોલતા બોલતા તમારા હાથે માળા બનાવો. હાથે બનાવેલી માળા ભગવાનને અર્પણ કરો. પ્રભુ પ્રસન્ન થાય. તે સંત વાણિયાને સમજાવે કે તારે તો બધું મનથી જ કરવાનું છે, ફૂલ લાવવાનું નહીં, કેવલ મનથી કલ્પના કરવાની છે. ભગવાનને પુષ્પની માળા અર્પણ કરે છે, પછી ભગવાન ભોજન કરે છે એવી ભાવના કરવાની. સુંદર સામગ્રી પધરાવે છે. ધીરે ધીરે બાલકૃષ્ણ થોડું થોડું કરો એવા દર્શન કરો. પછી બાલકૃષ્ણની આરતી કરો. ક્રમ બતાવ્યો. આરતીનો અર્થ એ છે હૃદય થોડું આર્ત બને, શ્રી કૃષ્ણ વિયોગનું થોડું દુઃખ થાય.
દર્શનની તીવ્ર ઈચ્છા થાય ત્યારે